સુરતમાંથી ઝડપાઈ નકલી આયુર્વેદિક ફેક્ટરી। અહીં ફૂડ એન્ડ નિયમન વિભાગે દરોડો પાડ્યો હતો અને આ દરમિયાન ઓલપાડમાંથી મંજૂરી વગર આયુર્વેદિક દવા બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે। 11.60 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ સાથે અલગ અલગ દવાઓના નમૂના અહીં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે। અહીં જે દવાઓનું ઉત્પાદન થતું હતું એ આખી ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે, શુદ્ધ દવા મળી રહે તેના માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે। તેના ભાગરૂપે તાજેતરમાં અમને મળેલ માહિતીના આધારે સુરત તાલુકો ઓલપાડ માસમા ખાતે આવેલી યોગી હર્બાસ્યુટિકલ પ્રાઇવેટ નામની કંપની કોઈપણ જાતના દવા ઉત્પાદનના પરવાના મેળવ્યા વગર આયુર્વેદ દવાનું ઉત્પાદન કરે છે તેવી માહિતીના આધારે તંત્ર અધિકારીઓ ત્યાં દરોડો પાડતા ત્યાંથી લગભગ 11.5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। જેમાં કાચો માલ, મશીનરી અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે। આ પેઢી વાદ, ચૂર્ણ અને ઓઇલ જેવી આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતા હતા। તેમના પાસે કોઈ લાયસન્સ પણ ન હતા અને શ્રી નિલેશ જોગલ અમને એક ડાયરેક્ટર હતા અને આના ત્યાંથી લગભગ 15 જેટલા દવાના નમૂના લેવામાં આવેલા છે, જેમાં રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટનો સમાવેશ થાય છે। આ નમૂના રિપોર્ટ આવશે એટલે આગળ એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। અત્યારે ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે। આમ રાજ્યના નાગરિકોને શુદ્ધ આયુર્વેદિક દવાઓ મળી રહે એના માટે પણ તંત્ર સતત ચાંપતી નજર રાખે છે।